અમિત ખૂંટના કાકા જયંતિભાઈ ખૂંટ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને રીબડા ગામે 50 જેટલા ઉપસરપંચો એકઠા થયા હતા। ગોંડલ તાલુકાના રીબડામાં અમિત ખૂંટના આપઘાત પ્રકરણમાં અમિત ખૂંટના પરિવારજનોએ જણાવ્યું કે ન્યાય નહીં મળે તો આગામી 15 થી 20 દિવસોમાં તેઓ સામૂહિક આત્મવિલોપન કરશે। અમિત ખૂંટના પરિવારજનોએ ન્યાય અપાવવા રીબડા ગામે 50 જેટલા અને ઉપસરપંચો એકઠા થયા હતા। તમામ આગેવાનોએ આરોપી વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો હતો, જ્યાં સરપંચોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે અમિત ખૂંટને કાવા દાવા કરીને હની ટ્રેપના કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો। અમિત ખૂંટ દ્વારા અંતિમ પગલું ભરાતા પહેલા લખવામાં આવેલી સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ હોવા છતાં હજુ સુધી તેમની ધરપકડ ન થવાથી પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। આ ગુનાના આરોપી અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજા ફરાર છે, ત્યારે જયંતિભાઈ ખૂંટે આક્ષેપ કર્યો હતો કે ઠાકરાડી હોટલે અને બાપા સીતારામ હોટલમાંથી દેશી દારૂ વેચાય છે અને જુગારના અડ્ડા પણ આ હોટલમાં ચાલે છે। તેમણે તાત્કાલિક ધોરણે આરોપીની ધરપકડ કરવાની માંગ કરી હતી। અમને ન્યાય અપાવો અને રીબડા ગામનો 18 વર્ષ આજ સુધી અમને સાથ આપ્યો છે અને હજી અમને અમારા દુઃખમાં સાથ આપો અને આ જો અમને 15 થી 20 દિવસમાં ન્યાય નહીં મળે તો અમે પરિવાર સહિત આત્મવિલોપન કરશું। હવે આ બધો સત્તાનો વિષય છે। આ લોકો કઈ કમ માયા તો છે નહીં, એની પાસે પુષ્કળ પૈસો છે, બરોબર છે। કોઈની કોઈ બાબતે કઈ રીતે નીકળવું એ બધું એના રસ્તા ગોતી જ લે છે અને અમારા પરિવારને પૂરેપૂરો ફસાવવાની કોશિશ એની ચાલુ જ છે। ત્યારે અમે આજ આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સરકારને રજૂઆત કરવા માગીએ છીએ કે સરકાર અમારા અમિતભાઈ ખૂંટના કેસમાં અમિતભાઈએ સુસાઇડ નોટમાં જેટલા લોકોના નામ લખ્યા છે એ લોકો ઉપર તાત્કાલિક ધરપકડ થાય, તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે તો જ આ વિસ્તારને અને આ વિસ્તાર માટે ક્રાંતિકારી પગલું ભરીને અમિતભાઈ ખૂંટને ન્યાય મળે એવી આ ભારતીય જનતા પાર્ટીના સરકાર સત્તા વચ્ચે આપ સૌને આપના માધ્યમથી સરકારમાં રજૂઆત કરીએ છીએ। હું અશ્વિન ઠુમર, ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ, આજરોજ પ્રેસ કોન્ફરન્સમાં રીબડા ખાતે અમિતભાઈ ખૂંટના જે આત્મહત્યાના જે કોઈ આરોપી છે એમના વિશે ઘણી બધી વાત થઈ, પણ એમના કાકા જયંતિભાઈ દ્વારા જે ચીમકી આપવામાં આવી કે ટૂંક સમયની અંદર અમિતભાઈને ન્યાય નહીં મળે તો અમે આત્મવિલોપન કરશું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।